નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બાયોલોજીની અંદર ગયા લેક્ચરની અંદર આપણે ઉદ્વિકાસની વાત કરતા હતા, પણ આપણે જે જાણીએ છીએ કે બોર્ડના જે સિલેબસની અંદર જે 30% સિલેબસ આપણે કટ થયો છે, જેની અંદર જે 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, એ ચેપ્ટર આ બોર્ડના સિલેબસમાં નથી. એટલા માટે અત્યારે હાલ પૂરતા આપણે જે બોર્ડના જે ચેપ્ટરો પહેલા છે એ આપણે પૂરા કરીશું. તો એની અંદર આપણે બોર્ડના ચેપ્ટરોની અંદરથી એક મારી દ્રષ્ટિએ છઠ્ઠું ચેપ્ટર એક આપણું બાકી છે, અને અત્યારે હાલ રનિંગ 5મું ચેપ્ટર ચાલતું હશે. અને અત્યારે હાલ આપણે ઇકોલોજીની અંદર આપણે વાત કરેલી 4 ચેપ્ટર હતા, જેની અંદર આપણે 13-14 ચેપ્ટર બંને ચલાવેલા. તો 15મું ચેપ્ટર જે આપણે બાકી હતું એ આપણે અહીંયા ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 15 આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. તો જે 4 ચેપ્ટરો જે સંપૂર્ણ રીતે સિલેબસમાંથી બોર્ડના સિલેબસમાંથી કાઢી નાખેલા છે, એક 7મું ચેપ્ટર, પછી આપણે બીજું અન્ન ઉત્પાદન એટલે ઉદ્વિકાસ વાળું 7મું અન્ન ઉત્પાદન વાળું જે આપણે ચલાવી દીધું. ત્યાર પછી આપણે એક નિવસન તંત્ર 14મું ચેપ્ટર જે આપણે ચલાવી દીધું નિવસન તંત્ર, અને છેલ્લું જે 16મું ચેપ્ટર છે પર્યાવરણીય સમસ્યાઓ. ટોટલ 4 જે ચેપ્ટરો છે જે સંપૂર્ણપણે એની અંદરથી બોર્ડની અંદરથી આ વર્ષ માટે એ સિલેબસમાંથી દૂર કરેલ છે. તો એવું એક ચેપ્ટર જે 7મું હતું જે સિલેબસમાં નથી, એટલે આપણે અત્યારે હાલ પૂરતું એને સ્ટોપ કરી આપણે હાલ ચેપ્ટર નંબર 15 તરફ જઈ રહ્યા છીએ. ઓકે, કે જૈવ વિવિધતા અને સંરક્ષણ એટલે બાયોડાયવર્સિટી અને કન્ઝર્વેશનની અહીં વાત કરી છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ દૂરથી કોઈ આકાશ ગંગા એટલે કે જે ગેલેક્સી છે, એટલે કે બીજા બ્રહ્માંડની અંદરથી બીજા કોઈ ગ્રહમાંથી કોઈ બીજા આકાશગંગા એટલે કે આકાશગંગા અથવા તો જે ગેલેક્સી કહેવાય, તો બ્રહ્માંડની અંદરથી અન્ય ગ્રહ ઉપરથી બ્રહ્માંડમાંથી જો કોઈ એલિયન એ બીજા ગ્રહ ઉપરથી જો પૃથ્વી ઉપર આવે તો એ આશ્ચર્યચકિત અચંબિત થઈ જાય. આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ છીએ કે કેમ આશ્ચર્યચકિત અચંબિત થઈ જાય, કારણ કે પૃથ્વી ઉપર જે જીવોની વિવિધતા વિશાળ વિવિધતા જે છે એ જોઈને નવાઈ લાગી કે પૃથ્વી ઉપર આટલા સજીવોની વિવિધતા વિશાળ વિવિધતા જોવા મળે છે. એટલે બીજા ગ્રહ ઉપરથી એલિયન પણ આવે તો એ પણ આકાશગંગામાંથી આવીને એ પણ આશ્ચર્યચકિત થઈ જાય કે પૃથ્વી ઉપર આટલી બધી વિવિધતા છે. માનવી માટે પણ આપણે એવું વિચારી શકીએ કે માનવીને પણ આશ્ચર્યચકિત થઈ જાય, નવાઈ લાગે. કેમ? કારણ કે પૃથ્વી ઉપર એટલા બધા જીવો, બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા છે, અનેક સજીવો છે, એ વિવિધતા જે આશ્ચર્યચકિત કરી નાખે છે, નવાઈ પમાડે તેવી આ જૈવ વિવિધતા પૃથ્વી ઉપર જુદા જુદા સજીવોની જોવા મળે છે. ઇન્ટ્રોડક્શનની અંદર થોડુંક વાત કરી છે, આંકડાકીય માહિતી આપેલી છે કે દાખલા તરીકે કેટલી વેરાયટી છે કે પૃથ્વી ઉપર 20,000 થી લગભગ અંદાજિત કીડીઓની જાતિઓ 20,000 જેટલી છે, કે કીડીઓની જાતિઓ જે છે 20,000 કીડીઓની જાતિઓ છે પૃથ્વી ઉપર. એવી જ રીતે એવું કહે છે કે જે ભૃંગ કીટકો હોય, જંતુઓ જે કહી શકાય, બ્રિટલ્સ જેને કહેવાય આપણે, એ 3 લાખ જેટલી જાતિઓ છે કીટકોની. ભૃંગ કીટકોની વાત કરેલી છે કે ભૃંગ કીટકો જે હોય, બ્રિટલ્સ જે હોય, જંતુઓની વાત કરીએ કે 3 લાખ જેટલા પૃથ્વી ઉપર જંતુઓ છે જેની જાતિઓ જોવા મળે છે. માછલીઓની 30,000 જેટલી જાતિઓ છે, 30,000 જેટલી જાતિઓ એ માછલીઓની પણ જોવા મળે છે. એવી જ રીતે એવું કહે છે કે ઓર્કિડ વનસ્પતિ છે, ઓર્કિડની પણ 20,000 જેટલી જાતિઓ છે, 20,000 જેટલી ઓર્કિડની પણ એ જાતિઓ જોવા મળે છે. તો અહીં એવું કહેવા માંગે છે કે પૃથ્વી ઉપર બાયોડાયવર્સિટી પુષ્કળ છે, 20,000 જેટલી કીડીઓની જાતિઓ છે પૃથ્વી ઉપર, 30,000 કે 3 લાખ એક ભૃંગ કીટકોની જાતિઓ છે, 30,000 માછલીઓની જાતિઓ છે, 20,000 જેટલી ઓર્કિડ વનસ્પતિઓની પણ જાતિઓ જુદી જુદી પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. તો પ્રશ્ન થાય કે આ આટલી બધી ડાયવર્સિટી જે જૈવ વિવિધતા છે એ પૃથ્વી ઉપર કેમ, શા માટે અસ્તિત્વ ધરાવતી હશે? એ પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે એની સાથે સાથે આ બધી ઉત્પન્ન થયેલી હશે આ જૈવ વિવિધતા, આટલા બધા સજીવો. આ જૈવ વિવિધતા જે છે માનવીને કેવી રીતે ઉપયોગી છે, બાયોડાયવર્સિટી કેવી રીતે લાભદાયી છે? તો આ બધા ઘણા પ્રશ્નો જે છે
એના પ્રશ્નનું અનુસંધાનની અંદર આપણે ઇન્ટ્રોડક્શન અહીંયા પૂરી કરીએ છીએ. ઇન્ટ્રોડક્શનની અંદર માત્ર એક સંખ્યા કે આંકડા કે માહિતી જ ખાલી છે જે યાદ રાખવા જેવી છે, એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી કે 20,000 જેટલી કીડીઓની પૃથ્વી ઉપર જાતિઓ છે, 30,000 માછલીઓની, ભ્રૂણ કીટકોની 3 લાખ અને 20,000 જેટલી ઓર્કિડની જુદી જુદી જાતિઓ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. ઇન્ટ્રોડક્શન અહીં આપણે પૂરી કરીએ છીએ. ત્યારબાદ આપણો મેઇન ક્વેશ્ચન તરફ આપણે જઈ રહ્યા છીએ, થિયરી તરફ, કે જૈવ વિવિધતા શબ્દ કોના દ્વારા, જૈવ વિવિધતા શબ્દ એ કોના દ્વારા અને શાના માટે પ્રચલિત કરવામાં આવ્યો. આપણે પ્રશ્ન વાઇઝ જુદું પાડીશું કે જૈવ વિવિધતા શબ્દ કોના દ્વારા અને શાના માટે પ્રચલિત કરવામાં આવ્યો. જૈવ વિવિધતાના પ્રકારો સમજાવો. તો જૈવ વિવિધતા સૌપ્રથમ કોના દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો? તો એવું કહે છે કે સામાજિક જીવ વૈજ્ઞાનિક એટલે સોશિયલ બાયોલોજિસ્ટ જે કહી શકાય કે સામાજિક જે વૈજ્ઞાનિક જે હતું, એડવર્ડ વિલ્સન નામનો જે વૈજ્ઞાનિક હતું, એડવર્ડ વિલ્સન, એમસીક્યુ માટે પૂછાય કે સૌપ્રથમ જૈવ વિવિધતા માટે શબ્દ એ કોને વાપર્યો? તો જૈવ વિવિધતા શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? બાયોડાયવર્સિટી શબ્દ કોના દ્વારા સૌપ્રથમ આપવામાં આવ્યો? તો સૌપ્રથમ બાયોડાયવર્સિટી શબ્દ એ કોના દ્વારા આપવામાં આવ્યો? તો એડવર્ડ વિલ્સન દ્વારા, એડવર્ડ વિલ્સન દ્વારા સૌપ્રથમ બાયોડાયવર્સિટી શબ્દ આપવામાં આવ્યો. શાના માટે પ્રચલિત કરવામાં આવ્યો? બાયોડાયવર્સિટી શબ્દ શાના માટે પ્રચલિત કરવામાં આવ્યો? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે સજીવ હોય એ સજીવની અંદર કોષથી માંડીને, કોષ હોય એની અંદર અણુઓ હોય કે એની અંદર કોષોમાંથી અણુઓ ભેગા થઈને કોષો, એમાં પેશીઓની અંદરથી અંગો, અંગિકાઓ કે પેશીઓમાંથી અંગો, અંગ તંત્રો અને સજીવ જે વ્યક્તિગત દેહનું નિર્માણ થતું હોય, તો એ દરેક સ્તરે આપણે વિચારીએ આયોજનના સંગઠનનું જે આયોજન સ્તર છે, તો દરેકની અંદર સજીવોની અંદર, દરેક સજીવોમાં આ બધાની અંદર એક ભિન્નતા જોવા મળે છે. તો એને સમજાવવા માટે વાત કરેલી છે કે જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે આ શબ્દ પ્રચલિત કરેલો છે. જૈવિક સંગઠન એટલે આપણે જાણીએ છીએ જૈવિક એટલે સજીવો, અને સંગઠન એટલે આપણે બીજો શબ્દ એના માટે આપણે કયો વાપરી શકીએ? ઓર્ગેનાઇઝેશન, આયોજનની વાત કરી છે. કયું આયોજન? તો આપણે અગાઉ ભણી ગયા આયોજન એટલે કયો? કે અણુઓમાંથી, માણોમાંથી કોષોમાંથી પેશીઓમાંથી અંગો, અંગતંત્રો અને સજીવ જે નિર્માણ કરે છે એ આયોજનની વાત કરેલી છે. તો દરેક જે સજીવ હોય એના દરેક આયોજન સ્તર છે. એની અંદર આપણે પ્રાણી સૃષ્ટિમાં બધી વેરાયટી જોઈ કે કોઈ કોષ સ્તરીય આયોજન ધરાવે છે, કોઈ પેશી સ્તરીય આયોજન ધરાવે છે, કોઈ અંગ સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન. તો આ દરેકની અંદર એક વેરાયટી જે વિવિધતા સંકળાયેલી છે. એટલે એવું કહે છે કે જૈવ વિવિધતા શબ્દ, બાયોડાયવર્સિટી શબ્દ એડવર્ડ વિલ્સને શાના માટે? જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે આ શબ્દનો શું કરેલો છે? પ્રચલિત કરેલો છે. નંબર 1 આપણે જૈવ વિવિધતાના પ્રકારોની વાત કરીશું કે જૈવ વિવિધતાના પ્રકારો કયા? તો આપણે જાણીએ છીએ. તો આ વાત કરી આપણે જૈવ વિવિધતા શબ્દ કોના દ્વારા? તો એડવર્ડ વિલ્સન દ્વારા પ્રચલિત શબ્દ આપવામાં આવ્યો. શા માટે પ્રચલિત કર્યો? તો દરેક જે જૈવિક સંગઠન છે, આયોજનના દરેક સ્તર છે, એમાં વિવિધતા રહેલી છે દરેક સજીવોની અંદર, છે દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરેલ છે. ત્યાર પછી આવશે આપણે 3 પ્રકારો કે જૈવ વિવિધતાના આધારે એના 3 પ્રકારો સમજાવો. તો એ આપણે 3 પ્રકારો જોઈશું. તો 3 પ્રકારો છે. જનીનિક વિવિધતા, પ્રકારોની અંદર 3 પ્રકારો છે મુખ્ય. જનીનિક વિવિધતા, બીજો છે જાતિ વિવિધતા અને ત્રીજો છે પરિસ્થિતિકીય વિવિધતા. એટલે પહેલો પ્રકાર જનીનિક વિવિધતા પ્રકાર આપણે જોઈશું તો જીનેટિક ડાયવર્સિટી કહેવાય. બીજો પ્રકાર આપણે જોઈશું જાતિ વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી, અને ત્રીજો પરિસ્થિતિકીય વિવિધતા એટલે ઇકોલોજીકલ ડાયવર્સિટીની વાત કરી છે. તો આપણે 3 સરસ મુદ્દા અહીંયા આપેલા છે
બહુ જ ટૂંકમાં અહીંથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બુકની અંદર જે આપેલું છે એનું એનાલિસિસ કરીને આપણે છૂટું પાડી સમજાવીએ છીએ એટલે સરળતાથી ઝડપી તમને ખ્યાલ આવી જાય અને ઓછા સમયની અંદર આપણું કામ પૂરું થાય. તો જનીનિક વિવિધતાની વાત કરેલી છે કે દરેક જે જાતિના સજીવો હોય કે કોઈ પણ એક જાતિનો સજીવ હોય તો એની અંદર જે જનીનિક ભિન્નતા છે, કોઈ એક જ જાતિ હોય પણ એની અંદર આપણે જાણીએ છીએ કે એની અંદર વેરાયટી ઘણી બધી હોય. દાખલા તરીકે આપણે વાત કરી રહ્યા છીએ કોઈ માત્ર કોઈ ચોખાની વાત કરીએ, કોઈ કેરીની વાત કરીએ. આપણું સિમ્પલ ઉદાહરણ લઈએ કે ભાઈ કેરી એક જ જાતિ છે. આપણને ખબર છે કે ભાઈ કેરી એક જ જાતિ છે, પણ એની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ એની અંદર રાજાપુરી છે, એનો કેસર છે, બદામ કેરી છે. તો આ રીતે અલગ અલગ કેરીની જાત એક જ, પણ એની અંદર કેમ ભિન્નતા જોવા મળે છે? દેશી કેરી છે તો આ બધી ભિન્નતાઓ એ જનીનોના લીધે વિવિધતા જોવા મળે છે. જનીનો અંદર અલગ છે તો એવી વિવિધતાની એક વાત કરી છે જનીનિક વિવિધતા કે એક જ જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે કે ભાઈ એક જ જાતિ ભલે હોય પણ એના વિતરણ ક્ષેત્રમાં એટલે જુદા જુદા વિવિધ એરિયા પ્રમાણે એ જ કેરીની જાત હોય જેની અંદર જનીનો થોડા બદલાય છે એટલે ત્યાં કેરી અલગ જોવા મળે છે. ભલે કેરી મેંગો છે પણ એની અંદર એના અલગ અલગ વેરાયટીઝ જોવા મળે છે. એટલા માટે આપણે એને કેસર કે બદામ જે જુદી જુદી વેરાયટીઓ અવેલેબલ છે તો એ જનીનોના કારણે છે. નામ તો મેંગો જ છે. તો દાખલા તરીકે ઉદાહરણ આપેલા છે કે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી અશ્વગંધાનું ઉદાહરણ આપેલું છે. સર્પગંધાનું ઉદાહરણ આપેલું છે કે હિમાલયના જુદા જુદા જે એરિયા છે એની અંદર ઉગતી જે ઔષધીય વનસ્પતિ છે સર્પગંધા. તો આ સર્પગંધાની અંદર જે રસાયણ છે, સર્પગંધા નામની ઔષધીય જે વનસ્પતિ છે એની અંદર એક સક્રિય રસાયણ છે જે એમસીક્યુ માં પૂછી શકાય. તો આ સક્રિય જે રસાયણ છે એ રસાયણ નામ છે રિસર્પિનની ક્ષમતા. તો સર્પગંધા નામની જે વનસ્પતિ છે જેની અંદર જે રસાયણ છે રિસર્પિન નામનું રસાયણ, એની સાંદ્રતા, એની ક્ષમતા એ જુદા જુદા એરિયાની અંદર જોવા મળતી સર્પગંધા વનસ્પતિઓની અંદર એ જુદી જુદી અલગ અલગ હોઈ શકે છે. તો આ એવું કહેવા માંગે છે કે ભાઈ સર્પગંધા હિમાલયની અલગ અલગ જગ્યાએ ઉગતી હોય પણ એની અંદર આવેલું જે રસાયણ છે રિસર્પિનની ક્ષમતા એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. એની ક્ષમતા અને સાંદ્રતા જે હોય અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ હોય. રિસર્પિનની ક્ષમતા જે રસાયણ છે વનસ્પતિ છે સર્પગંધા ઉગે છે અલગ અલગ જગ્યાએ, એક જ સર્પગંધા છે પણ અલગ અલગ જગ્યાએ ઉગે છે તો એની અંદર જે રસાયણ હોય રિસર્પિન એની સાંદ્રતા ક્ષમતા એ દરેક એરિયા પ્રમાણે એની અલગ અલગ બદલાતી હોય છે. તો આ જનીનિક ભિન્નતા છે, ડિફરન્સ થયો. એટલે ચોખાનું એક એક્ઝામ્પલ કેરીનું આપેલું છે કે ભાઈ ચોખાની ભાઈ આ રીતે 50,000 થી પણ વધારે વેરાયટી બાસમતી ચોખા કે XYZ ઘણા જુદા જુદા જયા કે રત્ના કે જુદા જુદા પ્રકારની વેરાયટી 50,000 થી પણ વધારે જોવા મળે છે એરિયા પ્રમાણે. તો એના માટે જનીનો એ જવાબદાર છે. કેરીની અંદર પણ એવું કહે કે 100 કરતા પણ વધારે આવી જાતો છે કેરીની અંદર, એ પણ એ જનીનોના લીધે જવાબદાર છે. તો પહેલો આપણો કન્સેપ્ટ પૂરો થયો કે ભાઈ કોઈ પણ એક જાતિ હોય, કેરી હોય કે ચોખા હોય કે સર્પગંધા હોય પણ એ એરિયા પ્રમાણે એ અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે જોઈએ છે ત્યારે એની અંદર ઘણી બધી વેરાયટી જોવા મળે છે. તો એના લીધે નામ એક જ છે, જાતિ એક જ છે, પરંતુ એ જનીનિક ભિન્નતાઓ છે એની અંદર, એટલા માટેના ગુણધર્મો થોડા ઘણા બદલાય છે. તો આ જનીનિક વિવિધતા થઈ. પછી જાતિ વિવિધતાની વાત કરેલી છે તો એની અંદર પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા એ પૂર્વીય ઘાટ કરતા વધારે છે. કે પશ્ચિમ ઘાટની અંદર કે ભાઈ પશ્ચિમ ઘાટની અંદર જોવા મળતી ઉભયજીવીની વેરાયટી છે, ઉભયજીવી જાતિઓ હોય તો એની જાતિઓની વેરાયટી એ પૂર્વ ઘાટ કરતા વધારે છે. કે ભાઈ પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા એ પૂર્વીય જે ઘાટ છે એના કરતા ત્યાં પૂર્વીય ઘાટ કરતા એ જાતિઓ ઉભયજીવી જાતિઓની વાત કરીએ છે ત્યાં વધારે બાયોડાયવર્સિટી એની જોવા મળે છે પશ્ચિમ ઘાટ પર. ત્રીજું આપેલું છે પરિસ્થિતિકીય વિવિધતા. તો એરિયાની વાત કરેલી છે
કે ભારત પાસે ભાઈ રણ પ્રદેશો હોય કે આવા વર્ષાવનો હોય, મેંગ્રોવ પ્રદેશો વિસ્તારો, ક્ષારયુક્ત વિસ્તારો હોય, પરવાળા ટાપુઓ હોય, કોરલ જે આઇલેન્ડ કહી શકાય, ભેજયુક્ત વેટલેન્ડ ભૂમિ હોય, વેલાંગમુખી પ્રદેશ હોય. આપણે જાણીએ છીએ કે જ્યાં ખંભાત વખત આપણે એક્ઝામ્પલ આપેલું કે જ્યાં નદીનું પાણી જતું હોય એની સાંદ્રતા એ મંદ થતી હોય એવો ખાડી વિસ્તાર, વેલાંગમુખી પ્રદેશો હોય, પહાડો હોય, પહાડો પરના ઘાસના મેદાનો કે જ્યાં વનસ્પતિઓ હોય, આ બધા જ જે જોવા મળે છે જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ બીજા દેશ કરતા એ અહીંયા અલગ છે. કે પહાડોની વાત કરો, વેલાંગમુખી પ્રદેશોની વાત કરો, રણ પ્રદેશોની વાત કરો, ક્ષારયુક્ત પ્રદેશોની વાત કરીએ તો એ બીજા કરતા નોર્વેનું ઉદાહરણ આપ્યું કે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા એ વધારે છે. તો અહીંયા એવું કહેવા માંગે છે ભારતની અંદર જે વેરાયટી છે, જે વિવિધતા છે એ નોર્વે જેવા કોઈ વિસ્તારની વાત આપેલી છે કે નોર્વેનો કોઈ વિસ્તાર છે સ્કેન્ડિનેવિયન કરતા એ દેશ કરતા એવું કહે છે કે અહીંયા શું જોવા મળે છે વધારે આ રણ પ્રદેશો કે વેટલેન્ડ કે વિલાનમુખીમાં વધારે પ્રમાણ એ વિવિધતા જોવા મળે છે. તો આ ઇકોલોજીકલ વિવિધતા થઈ. તો આ થયા એના 3 પ્રકારોની વાત કરી. પ્રકારો અહીંયા પૂરા થાય. અહીંયા વાત એક જનરલ વાત કરેલી આવે છે એટલે મેં થોડી નીચે લખેલી છે જનરલ થોડીક વાત કે પ્રકૃતિની અંદર આપણે જાણીએ છીએ કે કુદરતની અંદર આવી બાયોડાયવર્સિટી સમૃદ્ધ છે, પુષ્કળ પ્રમાણમાં બાયોડાયવર્સિટી છે કે કુદરતમાં આવી બાયોડાયવર્સિટી ખૂબ જ છે, વધારે છે આવી બાયોડાયવર્સિટી. પણ જો આવી બાયોડાયવર્સિટીનું આપણે જો સાચવણી નહીં કરીએ, ધ્યાન નહીં રાખીએ તો એ બાયોડાયવર્સિટી ધીમે ધીમે શું થઈ રહી છે, જૈવ વિવિધતા ઘટતી રહી છે કે એ બધું નાશ થશે. તો 2 સદીઓથી પણ ઓછા સમય, 2 દાયકાઓથી ઓછા સમયની અંદર એ બધું નાશ થઈ જશે તો પછી શું? તો અહીં એવું કહે કે ભાઈ પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે આટલી બધી જે બાયોડાયવર્સિટી આપણે વાત કરી કે જૈવિક વિવિધતાની વાત કરી કે જાતિ વિવિધતાની વાત કરી કે પરિસ્થિતિકીય વિવિધતાની વાત કરી અને આટલી બધી જૈવ વિવિધતા, સજીવો, વેરાયટી જોવા મળે છે તો એ થવા માટે ઘણા લાખો વર્ષ તો થયા હશે. એક દિવસનું કામ નથી કે આટલી બધી વનસ્પતિ કે પ્રાણીની વેરાયટી પૃથ્વી ઉપર ઉત્પન્ન થઈ ગઈ. તો વિકાસ થવા માટે લાખો વર્ષ લાગ્યા હશે, સ્વાભાવિક છે. તો અહીંયા કહે કે ભાઈ પ્રકૃતિમાં, કુદરતમાં સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષ લાગે છે. પરંતુ જાતિ ગુમાવવામાં, આ બધું બનવામાં આપણે એક લીટીમાં કહે કે સર્જનમાં ઘણો સમય લાગે છે. કોઈ પણ બનાવવું હોય, સર્જન કરવું હોય તો ઘણો ટાઈમ લાગે, પણ એને તોડી નાખવું હોય તો એના માટે સમય વધારે લાગતો નથી. આપણે જાણીએ છીએ એક ટોયસ છે, રમકડું છે, એને તોડવું હોય તો તરત ફટાફટ તૂટી જશે, પણ એને બનાવવું હોય, નિર્માણ કરવું હોય તો એમાં સમય લાગે. તો અહીં એવું કહે છે કે પ્રકૃતિની અંદર આ બાયોડાયવર્સિટી પેદા થતા ઉદ્વિકાસ થતા લાખો વર્ષ લાગ્યા હશે, પણ અત્યારે હાલ જે વર્તમાન પરિસ્થિતિની અંદર જે જાતિઓ લુપ્ત થઈ રહી છે કે જાતિ ગુમાવવાનો વર્તમાન દર સતત એ ચાલુ રહેશે. આ રીતે વધતો ને વધતો રહ્યો છે, જાતિઓ બધી લુપ્ત થવા રહી છે. તો એ 2 સદી કરતા પણ ઓછા સમયની અંદર આ બધું બાયોડાયવર્સિટી એ ઓછી થઈ જશે 200 વર્ષની અંદર. તો પ્રશ્ન થશે કે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ કરવું દરેક માટે જરૂરી છે, કારણ કે દરેકના હિત માટે જરૂરી છે. અત્યારે હાલ એવું કહે છે કે બાયોડાયવર્સિટી અને સંરક્ષણ દરેક હિત સંબંધિત આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે. બાયોડાયવર્સિટીને સાચવવી એ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દાઓ છે, કારણ કે દરેકની ચિરંજીવિતા, સુખાકારી માટે આ બાયોડાયવર્સિટી હશે તો આખું જે બેલેન્સિંગ નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ છે એ બરાબર ચાલશે. દરેકની ચિરંજીવિતા કે સુખાકારી માટે અત્યારે હાલ બધા જાગૃત થઈ રહ્યા છે કે બાયોડાયવર્સિટી જે જળવાય. તો એના અનુસંધાનમાં આપણે એક આગળનો મુદ્દો જોઈશું. ક્વેશ્ચન કે પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે? પૃથ્વી અને ભારતની અંદર બાયોડાયવર્સિટી કેટલા પ્રમાણમાં ફેલાયેલી છે, કેટલી છે, એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીશું. તો IUCN ના મત પ્રમાણે, એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર એન્ડ નેચરલ
રિસોર્સના મત પ્રમાણે 2004 ના મત પ્રમાણેની આ વાત થઈ રહી છે કે IUCN ના મત મુજબ IUCN I એટલે ઇન્ટરનેશનલ, U એટલે યુનિયન ફોર અને C એટલે કન્ઝર્વેશન, N એટલે નેચર એન્ડ નેચરલ રિસોર્સની વાત કરી છે પ્રમાણે એવું કહે છે કે આ દિન સુધીની કરાયેલી જે વનસ્પતિઓની 2004 પ્રમાણે સુધીની વનસ્પતિઓ કે પ્રાણીઓની વિશ્વની અંદર પૃથ્વી ઉપર અંદાજિત આ સજીવોની વાત છે કે અંદાજિત સજીવોની આપણે વાત કરીએ તો એ અંદાજિત સજીવોની સંખ્યા એવું કહે છે કે 1.5 બિલિયન કરતા થોડી વધારે છે એવું માનવામાં આવે છે. 1.5 મિલિયન કરતા થોડી વધારે છે એવું માનવામાં આવે છે. IUCN 2004 ના મત પ્રમાણેની વાત છે કે IUCN ના મત પ્રમાણે વનસ્પતિઓ પ્રાણીઓ પૃથ્વી ઉપર 1.5 મિલિયન કરતા થોડી વધારે છે એવું માનવામાં આવે છે, કરતા થોડી વધારે છે એવું માનવામાં આવે છે, પરંતુ સ્પષ્ટ ખ્યાલ નથી હજુ સુધી કેટલી જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. આ લમસમ આંકડો આપેલો છે કે 1.5 મિલિયન જેટલી વનસ્પતિ પ્રાણીઓ હશે, પણ હજુ સ્પષ્ટ નથી કે કેટલી શોધવાની બાકી છે અને વર્ણન બી બાકી છે એવું હજુ સુધી કોઈ સ્પષ્ટ થયો નથી કે શોધ અને વર્ણન કરવાનું હજી બાકી છે. જાતિઓની શોધના અંદાજમાં એવું કહે કે જે જાતિઓની શોધ થઈ એ જાતિઓની શોધમાં જે ઉષ્ણકટિબંધ વાળો વિસ્તાર છે, ટ્રોપિકલ વિસ્તાર છે કે ઉષ્ણકટિબંધ કરતા એ સમશીતોષ્ણ કટિબંધ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એટલે જે જાતિઓની શોધ જે થયેલી છે એ વધારે શોધ ક્યાં થયેલી છે? ઉષ્ણકટિબંધ કરતા જે સમશીતોષ્ણ કટિબંધ છે ત્યાં વધારે પરિપૂર્ણ થયેલી છે, મતલબ બાયોડાયવર્સિટી ઓછી ત્યાં છે સમશીતોષ્ણની અંદર. એટલે સ્વાભાવિક છે કે ત્યાં શોધ તમારે કરવી હોય તો બાયોડાયવર્સિટી ઓછી હોય તો તમે સરળતાથી એની શોધખોળ કરી એની સંખ્યા આંકડો મેળવી શકો છો, પરંતુ ઉષ્ણકટિબંધમાં માહિતી બાકી છે, અપૂર્ણ છે, હજુ પણ સ્પષ્ટ નથી, કારણ કે ત્યાં બાયોડાયવર્સિટી ઉષ્ણકટિબંધની અંદર એ પુષ્કળ પ્રમાણમાં છે. એટલે ઉષ્ણકટિબંધની અંદર હજુ પણ એ શોધખોળ કેવી છે? બાકી છે એવું આપણે કહી શકાય. એટલે એવું કહે છે કે ભાઈ ઉષ્ણકટિબંધ કરતા સમશીતોષ્ણમાં વધુ પરિપૂર્ણ છે. કેમ? કારણ કે ઉષ્ણકટિબંધની અંદર હજુ બાયોડાયવર્સિટી શોધવાની બાકી છે. તેમ છતાં કેટલાક પરિસ્થિતિવિદો દ્વારા ઉષ્ણકટિબંધના અને સમશીતોષ્ણ પ્રદેશની અંદર જોવા મળતા કેટલાક કીટકોની જે જાતિઓ શોધેલી છે એના એક અંદાજ પ્રમાણે એવું કહે છે કે અત્યાર સુધીમાં કેટલી જાતો શોધાયેલી છે અને હજુ સુધી કેટલી બાકી છે. તો એમને કેટલીક જાતિઓનો એક અંદાજ મેળવેલો છે કે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી અને કેટલીક એક આંકડો ચોક્કસ મેળવ્યો છે કે એમને કેટલાક પરિસ્થિતિવિદોએ ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણ પ્રદેશના જે કીટકો છે એમના કેટલાક આંકડાકીય માહિતી મેળવેલી છે અને એના આધારે લમસમ કે પૃથ્વી ઉપર અંદાજિત આંકડો આપેલો છે કે 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ કહી શકાય એટલી પૃથ્વી ઉપર સજીવો હશે એવો અંદાજ આપવામાં આવેલો છે કે કુલ એકંદરે પૃથ્વી ઉપર 20 થી 50 મિલિયન જેટલી કદાચ વસ્તી એટલે વનસ્પતિ પ્રાણીઓ હોવા જોઈએ. પણ ખાસ અગત્યનું નોંધ કરવા જેવું MCQ માટે પણ અગત્યનું એવું જે સ્ટેટમેન્ટ આપ્યું રોબર્ટ મે નામનો જે વૈજ્ઞાનિક છે એને એક સ્ટેટમેન્ટ આપ્યું વૈશ્વિક જાતિ વિવિધતા. એને જે સ્ટેટમેન્ટ આપ્યું કે વૈશ્વિક જાતિ વિવિધતા એ 7 મિલિયન જેટલી છે. એને સ્ટેટમેન્ટ આપ્યો કે આટલી બધી નથી. વૈશ્વિક જાતિ વિવિધતા રોબર્ટ મે નામનો જે વૈજ્ઞાનિક છે એ રોબર્ટ મે કીધું કે વૈશ્વિક જાતિ વિવિધતા એ કેટલી હશે? 7 મિલિયન જેટલી હોવી જોઈએ. તો આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, રોબર્ટ મે નું સ્ટેટમેન્ટ કે વૈશ્વિક જાતિ વિવિધતા એ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. તો આંકડાકીય માહિતી યાદ રાખવી 7 મિલિયન
જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે વૈશ્વિક જાતિ વિવિધતા. ત્યારબાદ આપણે આ એક એનાલિસિસ થયું કે પૃથ્વી ઉપર અને ભારતમાં કેટલી જાતિઓ છે. તો IUCN ના મત પ્રમાણે આપણે જોયું કે 1.5 મિલિયન કરતા થોડી વધારે છે એવું એને કહ્યું. સ્પષ્ટ ખ્યાલ નથી. ઉષ્ણકટિબંધ કરતા સમશીતોષ્ણ કટિબંધમાં થોડી જાતિઓની શોધ વધારે પરિપૂર્ણ છે, કારણ કે ઉષ્ણકટિબંધમાં બાયોડાયવર્સિટી આપેલી છે. ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણ કટિબંધના કેટલાક કીટકોની સંખ્યાને આધારે કેટલાક પરિસ્થિતિવિદોએ એવું કીધું કે 20 થી 50 મિલિયન જેટલી પૃથ્વી ઉપર સજીવોની સંખ્યા હોવી જોઈએ, બાયોડાયવર્સિટી હોવી જોઈએ એવું કહ્યું. રોબર્ટ મેં કીધું કે વૈશ્વિક જાતિ વિવિધતા એટલી નથી, 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી જાતિ વિવિધતા છે એને એવું કહ્યું. ત્યાર પછી એક નાનો એની અંદર જ એક પ્રશ્ન આવે છે કે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનના આધારે પૃથ્વી જૈવ વિવિધતા માટે પૃથ્વીની જૈવ વિવિધતાના આધારે કેટલા કઈ તારણો આપેલા છે. વર્તમાન જે અત્યારે હાલની પરિસ્થિતિ ઉપલબ્ધ જાતિ વિવિધતા, વર્તમાન અત્યારે હાલની પરિસ્થિતિમાં જાતિ સંશોધનને આધારે પૃથ્વી ઉપર અત્યારે હાલ કેવી કન્ડિશન છે, જૈવ વિવિધતા કેવી છે, એના બધા કેટલાક અનુમાનો કે તારણો આપેલા છે. તો એ આપણે તારણો સ્ટેટમેન્ટો જોઈ લઈએ. પહેલું સ્ટેટમેન્ટ કે 70% કરતા વધારે પ્રાણીઓ છે પૃથ્વી ઉપર. જે બાયોડાયવર્સિટી આપેલી છે એની અંદર 70% કરતા વધારે સજીવો કોના છે? પ્રાણીઓ છે. એટલે વનસ્પતિઓ કેવા છે? ઓછા કમ્પેરિઝનમાં. એવું એ કહેવા માંગે છે કે વનસ્પતિની સંખ્યા એ ઓછી છે એવું કહેવા માંગે છે કે પૃથ્વી ઉપર સજીવોની અંદર એ 70% કરતા વધારે કોની સંખ્યા છે? પ્રાણીઓની, બાયોડાયવર્સિટીમાં. તો 70% કરતા વધારે પ્રાણીઓ છે, મતલબ 70% થી ઓછામાં કોણ હશે? વનસ્પતિ. તો 22% ની લમસમ આપેલું છે કે લીલ, કોકે, ફૂગકદ, દ્વિઅંગી, આવૃત, અનાવૃત, બીજધારી બધી જ વનસ્પતિઓની જે સંખ્યા કુલ ટકાવારીમાં 22% કરતા વધારે નથી એવું કહેવા માંગે છે. એટલે કે પ્રાણીઓની 70% કરતા વધારે છે જાતિઓ, મતલબ 70% થી વધારે છે, મતલબ પ્રાણીની 30% કરતા ઓછી. એટલે મેક્સિમમ કુલ ટકાવારીમાં વનસ્પતિઓ કે લીલ, ફૂગ, આવૃત, અનાવૃત, બીજધારી, દ્વિઅંગી બધાની અંદર 22% કરતા ઓછી કોની છે? તો એ વનસ્પતિઓની છે. તો આ સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાના. પછી પ્રાણીઓમાં પણ સૌથી વધુ, પાછું પ્રાણીઓ 70% કરતા વધારે, અને પ્રાણીઓમાં સૌથી વધારે આપણે જાણીએ છીએ કે અગાઉના સમુદાયની અંદર સંધિપાત સમુદાયની સંખ્યા આપણે જાણીએ છીએ સૌથી વધારે સંધિપાતની સંખ્યા આપેલી છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાં પણ સૌથી વધારે સંખ્યા કોની છે? કીટકોની સંખ્યા દર્શાવેલી છે કે પ્રાણીઓમાં પણ વધુ કીટકો, એટલે 70% થી પણ વધારે. એક વસ્તુ કે જનરલ આપણે કીધું કે પ્રાણીઓની સંખ્યા 70% કરતા પણ વધારે છે, અને એ 70% ની અંદર પ્રાણીઓની અંદર પણ સૌથી વધારે 70% થી પણ વધારે સંખ્યા કોની છે? એ કીટકોની છે એવું એક સ્ટેટમેન્ટ આપ્યું કે કીટકોની સંખ્યા 70% કરતા પણ વધારે છે. ચોથું સ્ટેટમેન્ટ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તનની કુલ સંખ્યા કરતા વધુ ફૂગની સંખ્યા જોવા મળે છે. એટલે હાલ વર્તમાન જાતિ સંશોધનના આધારે 4 સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા. એક નંબર 1 પહેલું સ્ટેટમેન્ટ યાદ રાખીશું, પ્રાણીઓની સંખ્યા 70% કરતા વધારે. એક. બીજું, વનસ્પતિઓની લીલ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત ની સંખ્યા 22% કરતા પણ ઓછી. ત્રીજું સ્ટેટમેન્ટ 70% પ્રાણીઓની અંદર કીટકોની સંખ્યા 70% કરતા પણ વધારે છે. ત્રીજું સ્ટેટમેન્ટ. ચોથું સ્ટેટમેન્ટ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તનની અંદર કમ્પેરિઝનમાં એનાથી વધારે કુલ ટકાવારી ફૂગની સંખ્યા પાછી વધારે છે. આવા 4 સ્ટેટમેન્ટ આપેલા છે. તો આ ચારે 4 સ્ટેટમેન્ટ આપણે એકદમ અલગ રીતે યાદ રાખીશું, છૂટા પાડી પ્રશ્નો. ત્યાર પછી એક નાનકડો પાછો ક્વેશ્ચન બનાવેલો છે અંદર જ. ક્વેશ્ચન છે કે આદિ કોષ કેન્દ્રી જાતિઓની સંખ્યા ના અંદાજ મેળવવા માટેની સમસ્યા. હવે આદિ કોષ કેન્દ્રીય જે સૂક્ષ્મ જીવોની વાત કરી છે, એ સૂક્ષ્મ જીવોની સંખ્યા આપણે કેવી રીતે મેળવીશું? તો એની અંદર શું સમસ્યા છે કે આ પ્રશ્ન 2 ગુણમાં પૂછવાય તો પૂછી શકાય રીતે અલગ કરીને ઇન્ટ્રોડક્શન અંદરથી કે આદિ કોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યાનો અંદાજ મેળવવા માટે સમસ્યા કઈ? એમનો આપણે અંદાજ મેળવવો હોય તો સમસ્યાઓ કઈ નડે છે? એક સમસ્યા.
અને કયા માપદંડો દ્વારા આ કયો માપદંડ આપણે વાપરીશું એના વર્ણન માટે અપનાવવા જરૂરી છે કે આદિ કોષ કેન્દ્રીય સજીવોને આપણે ગણતરીમાં લેવા હોય તો કઈ સમસ્યા આપણને નડે છે અને એની ગણતરી કરવી હોય તો એના માટે ચોક્કસ આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું. તો આપણે આદિ કોષ કેન્દ્રીય સજીવો હોય તો એના માટે આપણે કઈ સમસ્યા પહેલી તો સમસ્યા એ બે છે. એક છે કે ભાઈ સૂક્ષ્મ જીવોને ઓળખવા માટે પરંપરાગત વર્ગીકરણની રીતો યોગ્ય નથી. કે ભાઈ સૂક્ષ્મ જીવોને આપણે ઓળખવા હોય તો એના માટેની જે રૂટીન પરંપરાગત એટલે રૂઢિગત પદ્ધતિઓ હવે યોગ્ય નથી. નવી ટેકનોલોજી લાવવી પડશે કે આદિ કોષ કેન્દ્રિત સજીવોને જે ઓળખવા માટે એના વર્ણન માટે આપણે જે પરંપરાગત એટલે રૂઢિગત હવે પદ્ધતિ નહીં ચાલે. રૂઢિગત પદ્ધતિઓ પરીક્ષણ જે લેબોરેટરીની અંદર કરતા હોય એ ચાલશે નહીં, પણ કોઈ નવી ટેકનોલોજી લાવવી પડશે. તો સૂક્ષ્મજીવને ઓળખવા માટે આઈડેન્ટિફિકેશન કરવા માટે જે પરંપરાગત રૂઢિગત પદ્ધતિઓ છે એ રૂઢિગત પદ્ધતિઓ ચાલશે નહીં. એક સમસ્યા. અને બીજું કે ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન થતું નથી. બીજી સમસ્યા કે ભાઈ જે ઘણી જાતિઓ છે જેને પ્રયોગશાળામાં સંવર્ધન ડેવલપ થતી જ નથી, તો એમનું કઈ રીતે જોવી, એનું વર્ણન કઈ રીતે કરવું, એનો સ્ટડી કઈ રીતે કરવી. તો સમસ્યાઓ બે કે પરંપરાગત રૂઢિગત જે પદ્ધતિઓ છે એ ચાલશે નહીં, અને બીજું કે કેટલીક જાતિઓનું પ્રયોગશાળાની અંદર એ કલ્ચર થતું નથી, સંવર્ધન થઈ શકતો નથી. તો આવી બે સમસ્યા છે. એના માટે એનો ઉકેલ પણ છે કે એના માટે આપણે કયા માપદંડો નો ઉપયોગ કરીશું જેના લીધે જાતિઓનું વર્ણન અપનાવવા જરૂરી છે. માપદંડો તો બે માપદંડ છે કે જૈવ રાસાયણિક કસોટીઓ કરવી પડે. જૈવ રાસાયણિક આપણે કસોટીઓ જાણીએ છીએ કે લિપિડ ચરબીની આ રીતે બધી અલગ અલગ માટે કસોટીઓ આવે. તો જૈવ રાસાયણિક કસોટી અથવા તો આણ્વિક પદ્ધતિઓ આણ્વિક માપદંડો જરૂરી છે, અપનાવવા પડશે. જૈવ રાસાયણિક કેટલીક બાયોકેમિકલ પ્રક્રિયાઓ જે પ્રોસેસ કહી શકાય, તો બાયોકેમિકલ પ્રોસેસ એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો આણ્વિક માપદંડો એટલે મોલેક્યુલરની પદ્ધતિઓ પીસીઆર જેવી જે પદ્ધતિઓ હતી તો એવી આણ્વિક પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરવો પડશે સૂક્ષ્મ જીવો માટે. તો આ એમસીક્યુ ની અંદર પૂછી શકાય. સમસ્યા બે કે પરંપરાગત રૂઢિગત પદ્ધતિઓને દૂર કરવી. બીજો ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન થતું નથી. સમસ્યા દૂર કરવા માટે માપદંડો કે જૈવ રાસાયણિક કસોટીઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક માપદંડો અપનાવવા પડે તો એની આપણે નોંધ કરી શકાય. તો આ એક નાનકડો પ્રશ્ન થયો. ત્યારબાદ એની અંદર જ એક જ પ્રશ્નની અંદર આપણે નાના નાના પ્રશ્નો લઈ રહ્યા છીએ. ત્યાર પછી જૈવ વિવિધતા અભ્યાસના આધારે કે જૈવ વિવિધતાના અભ્યાસને આધારે કેટલાક આપણે જે તારણો કરેલા છે તો એ તારણો આપણે જોઈએ છીએ. ચારેક તારણો પણ આપેલા છે જૈવ વિવિધતાના અભ્યાસના આધારે. જૈવ વિવિધતા અભ્યાસના આધારે કેટલાક તારણો અહીંયા કરેલા છે તો એ તારણો આપણે જોઈએ કે દાખલા તરીકે વિશ્વની અંદર જે જમીન વિસ્તાર છે, પહેલા મુદ્દાની વાત કરી છે કે વિશ્વની અંદર જે જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તાર એ કમ્પેરિઝનમાં 2.4% જ એ આપણો જમીન વિસ્તાર છે. કે વિશ્વની અંદર જે જમીન વિસ્તાર છે એની અંદરથી આપણો નંબર ભારતનો જમીન વિસ્તારની અંદર વિશ્વનો જે કુલ જમીન વિસ્તાર છે એમાંથી આપણો નંબર ક્યાં આવે છે 2.4% જ આવે છે જમીન વિસ્તારમાં. કે વિશ્વનો જે જમીન વિસ્તાર છે એની અંદર આપણો નંબર ક્યાં આવે છે 2.4% અંદર જ આપણો નંબર આવે છે. તો એ 2.4% ની અંદર જ આપણો નંબર આવે છે કે ભારતનો જમીન વિસ્તાર એ વિશ્વના કુલ જમીન વિસ્તારમાંથી 2.4% જમીન વિસ્તાર ધરાવે છે. તો ભારતનો જે જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તારની અંદર આપણો જમીન વિસ્તાર 2.4% જ છે, એટલે ઓછો છે જમીન વિસ્તાર વિશ્વની અંદર. પણ તેમ છતાં એની જાતિ વિવિધતા 8.1% છે. કેમ? કારણ કે બાયોડાયવર્સિટી ત્યાં વધારે છે, જૈવ વિવિધતા વધારે છે. ભલે વિસ્તાર
કુલ જમીનનો વિસ્તાર, વૈશ્વિક જે જમીનનો વિસ્તાર છે વિશ્વનો, એની અંદરથી 2.4% જ ભારતની અંદર જમીન વિસ્તાર ફાળવેલો છે, આવે છે, એટલો જ મળે છે. 2.4% જ વિસ્તાર જમીનનો છે વિશ્વની કમ્પેરિઝનમાં, સાપેક્ષમાં. પણ બાયોડાયવર્સિટી ત્યાં વધારે છે, એટલે 8.1% જાતિ વિવિધતા ધરાવે છે. એટલે એવું કહે છે કે વૈશ્વિક જે જાતિ વિવિધતા છે એ જાતિ વિવિધતામાં પાછો 8.1% છે, જે વધારે છે. કેમ? કારણ કે ત્યાં બાયોડાયવર્સિટી વધારે જોવા મળે છે, જેના લીધે ભારત એ 12 મોટા દેશોની બાયોડાયવર્સિટીમાંનો એક દેશ છે, કે સૌથી વધારે બાયોડાયવર્સિટી ધરાવતા જે 12 દેશો છે એ 12 દેશોમાંનો એક દેશ એટલે ભારત દેશ છે. તો અહીંયા સ્ટેટમેન્ટ આપણે આપેલું છે, અથવા નોંધવાનું છૂટું પાડીને કે ભારતની અંદર નોંધણી કે વિશ્વમાં 12 મોટી જે જૈવ વિવિધતા વાળા દેશ છે, કે 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા જે દેશો છે એ દેશો પૈકી એ ભારત એક છે. એટલે બાયોડાયવર્સિટી આપણે પહેલા મુદ્દાની વાત કરીએ કે વિશ્વની અંદર જે જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તાર 2.4% છે, પણ બાયોડાયવર્સિટી એટલે કે વધારે હોવાથી, એટલે કે જાતિ વિવિધતા એ 8.1% છે. એટલે કે જે બાયોડાયવર્સિટીની અંદર 12 જે મોટા દેશો છે, સૌથી વધારે બાયોડાયવર્સિટી ધરાવતા દેશો, એમાંનો એક આપણો ભારત દેશ છે, અથવા તો એનો સમાવેશ થાય છે. 12 મોટી જે બાયોડાયવર્સિટી ધરાવતા દેશની અંદર ભારતનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે ફરીથી એક સ્ટેટમેન્ટ આપેલું છે, અથવા તો ભારતમાં નોંધણી કરાયેલી જાતિઓ, ભારતમાં કેટલી નોંધણી કરાયેલી જાતિઓ છે? તો લગભગ આ એક અંદાજ છે કે 45,000 વનસ્પતિ જાતિઓ અને તેના કરતા 2 ગણી વધારે પ્રાણી જાતિઓ નોંધાયેલી છે. ભારતની અંદર વનસ્પતિ જાતિઓ 45,000 અને એનાથી 2 ગણી વધારે એટલે કે 90,000 ની લગભગ આજુબાજુ, એટલે કે 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ અને એનાથી 2 ગણી વધારે એ પ્રાણી જાતિઓ એ ભારતની અંદર નોંધાયેલી છે. ત્યારબાદ ફરીથી રોબર્ટ મે નામનો જે વૈજ્ઞાનિક, અગાઉ આપણે કહ્યું કે ભાઈ 7 મિલિયન જેટલી વિવિધતા વિશ્વની અંદર જોવા મળે છે, એવું રોબર્ટ મે સ્ટેટમેન્ટ આપેલું છે. તો રોબર્ટ મે વૈશ્વિક અંદાજ મુજબ એવું કીધું કે હજુ સુધી કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થઈ છે. વૈશ્વિક અંદાજ મુજબ એવું કહે છે કે વિશ્વની અંદર રોબર્ટ મે એવું કીધું કે જે કુલ જાતિઓ છે એમાંથી 22% જાતિઓની જ શોધ થઈ છે. એક વસ્તુ એને કીધી કે 7 મિલિયન જેટલી વિશ્વની અંદર જાતિઓ છે અને જે શોધ થઈ છે વૈશ્વિક અંદાજ મુજબ રોબર્ટ મે કીધું કે જેટલી પણ શોધ થઈ છે માત્ર 22% જેટલી શોધ થઈ છે જાતિઓની, બાકીની બધી જાતિઓની શોધ થઈ જ નથી. 22%. એટલે રોબર્ટ મેના 2 સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાના. રોબર્ટ મે એક સ્ટેટમેન્ટ વૈશ્વિક જાતિ વિવિધતા મુજબ એને એક સ્ટેટમેન્ટ આપ્યો કે 70 લાખ અથવા તો 7 મિલિયન જેટલી વિશ્વની અંદર જાતિ વિવિધતા દર્શાવે છે, એક સ્ટેટમેન્ટ. અને બીજું સ્ટેટમેન્ટ આપ્યું કે અત્યાર સુધી વૈશ્વિક અંદાજ મુજબ 22% જેટલી જ જાતિઓની આઈડેન્ટિફિકેશન એટલે ઓળખાયેલી છે, બાકીની હજુ સુધી ઓળખાઈ નથી. તો આ 2 સ્ટેટમેન્ટ રોબર્ટ મેના આપણે ખાસ યાદ રાખીશું. તો હજુ સુધી જે નથી શોધાયેલી, જેનું વર્ણન જ નથી થયું, એનો એક અંદાજ છે કે હજુ સુધી એવું કહે છે કે 1 લાખથી વધારે વનસ્પતિ જાતિઓ, જે ભારતની વાત કરી છે, કે 1 લાખથી પણ વધારે જે જાતિઓ હોય વનસ્પતિ, કે અંદાજિત 3 લાખથી પણ વધારે જે પ્રાણી જાતો છે જેની શોધ અને વર્ણન હજુ કદાચ બાકી જ છે. 1 લાખ જેટલી વનસ્પતિ જાતિઓ, 3 લાખ જેટલી પ્રાણી જાતિઓ અને જેની શોધ હજુ કે વર્ણન હજુ બાકી છે, એટલે કે આ શોધાયેલી હજુ છે નહીં. તો આ બધી આપણે નથી શોધાઈ એની વાત કરી. હવે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણે હજુ સુધી આપણી જોડે કે ભાઈ ચલો કે ભાઈ હજુ સુધી આપણે બાયોડાયવર્સિટી નથી શોધી શક્યા,
તો એના માટે આપણે ઘણી બધી આપણી પાસે આવી જૈવિક સંપદા જે કહેવાય જેની સંપૂર્ણ શોધ કરવામાં સક્ષમ ક્યારે બનીશું, આ બાયોડાયવર્સિટી આપણે ક્યારે શોધી લઈશું, જે બાકી છે એના માટે શોધ કરવી પડશે. એના માટે આપણે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિ એટલે ટ્રેન્ડ મેન પાવર, વર્ગીકરણ વિદો તથા સમયની આવશ્યકતા કેટલા સમયની આવશ્યકતા પડશે. તો અહીં એવું કહે છે કે આપણે જાણીએ છીએ કે ભાઈ 22% જ શોધાય, બાકી નહીં શોધાય. તો જે નહીં શોધાય એના માટે આપણે બાયોડાયવર્સિટી શોધવા માટે શાની જરૂર પડશે? વર્ગીકરણ વિદોની જરૂર પડશે. કે આપણે હજુ સુધી શોધવાની બાકી છે, હજુ સુધી આપણે શું કર્યું છે? શોધવાની હજુ બાકી છે. તો જે નથી શોધાયા, જે હજુ સુધી શોધ થઈ નથી એની આપણે વાત કરી રહ્યા છે. તો કેટલા વર્ગીકરણ વિદોની જરૂર પડશે, ક્યારે શોધી લઈશું બાયોડાયવર્સિટી, અને એના માટે કેટલા મેન પાવરની જરૂર પડશે, માનવ શક્તિની જરૂર પડશે. તો એટલા શબ્દ અંદર આપેલો છે કે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિની જરૂર પડશે. એક શબ્દ છે કે પ્રશિક્ષિત માનવ શક્તિ એટલે ટ્રેન્ડ મેન પાવરની જરૂર પડશે. કેટલા સમયની જરૂર પડશે કે આપણે જે બાયોડાયવર્સિટી શોધવાની છે, કેટલા પ્રશિક્ષિત માનવ શક્તિની આની અંદર જરૂર પડશે, જે નથી શોધાય તે માટે. જે આપણી જોડે બાયોડાયવર્સિટી જૈવિક સંપદા જે છે, આપણી જોડે સંપદા જે બાકી છે, શોધાયેલી નથી, એના માટે આપણે પ્રશિક્ષિત માનવ શક્તિ અને કેટલા સમયની જરૂર પડશે, સમય આપવો પડશે. પણ એના કરતા પણ વધુ નિરાશાજનક પ્રશ્ન કયો છે કે આ બધી શોધ બાકી છે, પણ એના કરતા એક નિરાશાજનક પ્રશ્ન છે કે આ બધું જ્યારે પણ શોધાય એના પહેલા, આ જ્યારે પણ શોધાય આપણે એ શોધાય એના પહેલા આપણે એક સમસ્યા કઈ છે કે શોધાય ને એના પહેલા બધી જાતિઓ શું થઈ રહી છે? લુપ્ત થઈ રહી છે. જાતિઓ બધી શું થઈ રહી છે? લુપ્ત થઈ રહી છે. તો આ જે લુપ્ત થઈ રહી છે શોધાયા પહેલા, શોધાય એ પહેલા બધી જાતિઓ શું થઈ રહી છે? લુપ્ત થઈ રહી છે. તો મોટો આપણો પ્રશ્ન કયો છે કે જાતિઓ હજી સંશોધન બાકી છે અને એના પહેલા એ લુપ્ત થઈ રહી છે. તો જે જાતિઓ ઓલરેડી લુપ્ત થઈ ગઈ છે, જેનો હજી સુધી આપણે શોધ નથી કરી, એ વિલુપ્ત થઈ રહી છે. એટલે હજુ સુધી આપણે કોઈ પુસ્તકોના શીર્ષકોને આપણા સૂચિબદ્ધ કરતા પહેલા જ એમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. એટલે કે આપણે એની શોધ કરીએ, પુસ્તકોની અંદર એને કેટલોગમાં સમાવેશ કરીએ, એ પહેલા જ એનો અગ્નિદાહ થઈ રહ્યો છે. પહેલા જ એ બધી જાતિઓ શું થઈ રહી છે? લુપ્ત થઈ રહી છે એવું કહી શકાય. એટલે આપણો છેલ્લો એક નાનકડો જે ટોપિક હતો કે આટલી બધી જાતિઓ છે નથી શોધાયેલી, એના માટે એ બધી જૈવિક સંપત્તિ જે બાકી છે ક્યારે શોધી લઈશું, એના માટે કેટલા સમયની જરૂર પડશે, કેટલા પ્રશિક્ષિત માનવ શક્તિની જરૂર પડશે, એટલે કે ટ્રેન્ડ મેન પાવરની જરૂર પડશે. પણ એનાથી પણ એ નિરાશાજનક પ્રશ્ન છે કે જે નથી શોધાઈ, અત્યારે હાલ જે લુપ્ત થઈ રહી છે, નાશ થઈ રહ્યો છે. તો જ્યારે પણ એના કોઈ પુસ્તકની અંદર આપણે કેટલોગમાં જે નથી શોધાયેલી એને શોધીએ, સમાવેશ કરી કેટલોગમાં, એના પહેલા તો એનું શું થઈ રહ્યું છે? અગ્નિદાહ થઈ રહ્યો છે, વિનાશ થઈ રહ્યો છે, લુપ્ત થઈ રહી છે. તો આ મોટો પ્રશ્ન છે. તો આપણે આજે આ ટોપિકની અંદર આટલા મુદ્દા જોયા. કે કયા મુદ્દા જોયા? તો આપણે એક ઇન્ટ્રોડક્શનની વાત કરી કે કોઈ પણ એલિયન બીજા અંતરિક્ષની અંદરથી, બીજી આકાશ ગંગાની અંદરથી જો ઉતરી આવે તો એને બાયોડાયવર્સિટી કેવી લાગે? જીવન વિવિધતા, ખૂબ જ વેરાયટી એને લાગે. માનવી માટે એક પ્રશ્ન છે કે ભાઈ એના ભાઈ આજુબાજુ જે સજીવો છે બાયોડાયવર્સિટી ખૂબ જ વધારે છે. એક્ઝામ્પલો આપ્યા 20,000 કીડીઓની જાતો, 20,000 ઓર્કિડની જાતો, 3 લાખ ભ્રૂણકીટકોની જાતો, માછલીની 30,000 જેટલી જાતિઓ. તો આ બધી વેરાયટી જે છે એની આપણે વાત કરી કે 30,000 જાતિઓ, અથવા તો માછલીની 28,000 આંકડો આપેલો છે કે 28,000 જેટલી જાતિઓ. તો આંકડાકીય માહિતી છે. તો આ બધી બાયોડાયવર્સિટી છે. તો આ બધાનો ઉપયોગ શું, ક્યારે પૃથ્વીની સાથે એનો બાયોડાયવર્સિટી કેવી રીતે બની હશે, માનવી એના માટે કઈ રીતે લાભકારી બનશે આ બાયોડાયવર્સિટી. તો કેટલાક પ્રશ્નો છે. આપણે ઇન્ટ્રોડક્શન સાથે મુદ્દાની વાત કરેલી કે બાયોડાયવર્સિટી શબ્દ, જૈવ વિવિધતા શબ્દ કોણે પ્રચલિત કરેલો. તો આપણે કીધું કે બાયોડાયવર્સિટી શબ્દ એડવર્ડ વિલ્સને પ્રચલિત કરેલું. શા માટે? જૈવિક સંગઠનના દરેક સ્તરે
વિવિધતાનું વર્ણન કરવા માટે પ્રચલિત કર્યો. 3 જૈવ વિવિધતાના પ્રકારો જોયા. જનીનિક વિવિધતા, તો એની અંદર જુદા જુદા એક્ઝામ્પલ આપ્યા કે હિમાલયની અંદર જોવા મળતી વનસ્પતિની એક વાત કરી, સર્પગંધાની વાત કરી. ત્યાર પછી કેરીઓની, કેરી 1000 થી વધારે જાતિઓ, ચોખાની 50000 થી વધારે જાતિઓ છે, અથવા જનીનિક ભિન્નતા છે. જાતિ વિવિધતાની વાત કરી કે પશ્ચિમ ઘાટમાં એ ઉભયજીવીઓની એ વેરાયટી એ પૂર્વ ઘાટ કરતાં વધારે છે. પરિસ્થિતિ વિધિઓની વાત કરી, પરિસ્થિતિકીય વિવિધતાની વાત કરી કે ભારતની અંદર રણ પ્રદેશો હોય કે વેટલેન્ડ હોય કે વેલાનમુખી પ્રદેશો હોય કે પહાડો પર ઘાસના મેદાનો હોય એ અન્ય નોર્વે જેવા દેશો કરતાં વધારે છે. ત્યાર પછી પૃથ્વી ઉપર અને ભારતમાં જે વિવિધતા હતી એની વાત કરી કે આયુષ્યના મત મુજબ શું કન્ડિશન છે. રોબર્ટ બ્રેસ શું સ્ટેટમેન્ટ આપ્યું કે 7 મિલિયન જેટલી જ છે. ત્યાર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને 4 કન્સેપ્ટ આપ્યા કે 70% વધારે પ્રાણીઓ છે, લીલફૂગ વનસ્પતિ 22% કરતાં ઓછા, પ્રાણીઓમાં પણ કીટકો 70% કરતાં વધારે, મત્સ્ય ઉભયની સરીસૃપ એના કમ્પેરિઝનમાં ફૂગની સંખ્યા વધારે. પછી એક ક્વેશ્ચન આપ્યો કે આદિકોષ કેન્દ્રિત જાતિઓને અંદાજ મેળવવો અઘરો છે કારણ કે એ અમુક જાતિઓનું શું નથી કરી શકતા, સંવર્ધન થતું નથી, પરંપરાગત રૂઢિગત સમસ્યાઓ છે, વર્ગીય અને રીતો એ પણ યોગ્ય નથી. સમસ્યાના નિવારણ માટે માપદંડો તરીકે આપણે જૈવ રાસાયણિક કસોટી કે આણ્વિક માપદંડોનો આપણે ઉપયોગ કરીશું. ત્યાર પછી આપણે જૈવ વિવિધતાના અભ્યાસના આધારે આપણે શાની વાત કરી કે જૈવ વિવિધતાના અભ્યાસના આધારે આપણે ભારતની અંદર શું કન્ડિશન છે કે 2.4 જમીન વિસ્તાર છે છતાં પણ બાયોડાયવર્સિટી 8.1 છે જાતિ વિવિધતા, એટલે 12 દેશોની બાયોડાયવર્સિટીમાં ભારતનો સમાવેશ થાય છે. નોંધણી કરાયેલી જાતિઓ કેટલી છે અને હજુ સુધી બાકી છે. રોબર્ટ મેએ પણ કહ્યું કે અત્યાર સુધી 22% જેટલી જાતિઓની નોંધણી આપણે શોધ થઈ છે, બાકીની બાકી છે. તો પ્રશ્ન છે કે જ્યારે જે બાકીની જાતો છે ક્યારે શોધાશે, એના માટે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિની જરૂર પડશે, કેટલા સમયની જરૂર પડશે. પણ એનાથી પણ આપણે પ્રશ્ન નિરાશાજનક કે જ્યારે શોધ થાય ત્યારે થાય, પણ શોધ થાય એના પહેલા એટલે કે ચોપડે આપણા પુસ્તકાલયની અંદર એ શોધ થઈ એને કેટલોગની અંદર એનો સમાવેશ થયા પહેલા એનું અભિદાન થઈ રહ્યું છે એટલે કે લુપ્ત થઈ રહી છે. તો અહીં સુધી આપણે વાત કરી, આટલો આપણે અટકીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જૈવ વિવિધતાની જે બાયોડાયવર્સિટી પેટર્ન જે કહી શકાય એ મુદ્દાથી આપણે આગળ વધીશું. તો આટલો અટકીશું. ધન્યવાદ. થેન્ક યુ.